Dear all, we are going to start with the new topic subject verb agreement. So, what is subject and what is agreement? What is verb? So, subject and verb are correlated. So, first we have to understand the basic rule about subject verb agreement. Singular subjects must have singular verbs. Plural subjects take plural verb. સો આમાં કહેવામાં આવે છે કે સિંગ્યુલર સબ્જેક્ટ હોય કોઈ કરતા હોય જે શબ્દ જે કહેવાય કે એને કોઈ માણસ હોય કે કોઈ વસ્તુ હોય અને જેના દ્વારા ક્રિયા થઈ રહી હોય એને વર્બ કહેવાય. સો કર્તા અને ક્રિયાપદ કેવી રીતે મેચ થાય છે અને એમાં તમારે કયું વર્બ યુઝ કરવાનું આવે. સિંગ્યુલર સબ્જેક્ટ હોય તો એમાં સિંગ્યુલર વર્બ યુઝ કરવાનું આવે, પ્લુરલ સબ્જેક્ટ હોય તો પ્લુરલ વર્બ યુઝ કરવું પડે. સો ધેર આર સર્ટન રૂલ્સ, ઘણા બધા એવા રૂલ્સ છે કે જે તમારે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ માટે જરૂરી છે, એ તમારે યાદ રાખવા પડશે. ફર્સ્ટ, ધ પ્રોનાઉન યુ ઓલવેઝ ટેક્સ અ પ્લુરલ વર્બ. પહેલાં આપણે જોઈએ આમાં યુ એટલે શું છે, સબ્જેક્ટ છે અને એ પ્રોનાઉન છે. સો યુ જે સબ્જેક્ટ છે અને વર ઇન્વાઇટેડ ટુ કમ, વર જે છે WERE જે verb છે. સો યુ હેવ ટુ યુઝ verb અકોર્ડિંગ ટુ ધી સબ્જેક્ટ. સો યુની સાથે હંમેશા વેર આવે. વોઝ વેર, યુ વેર, હી શી ઇટ વોઝ. તો હી શી ઇટની સાથે વોઝ આવે અને ધે આઈ એની સાથે ધે હોય તો યુ હોય તો એની સાથે આવશે વેર. સો યુ વેર ઇન્વાઇટેડ ટુ કમ. યુ આર આસ્ક ટુ ક્લીન ધી રૂમ. અહીંયા યુની સાથે ઇઝ તો આવે નહીં, હી શી હોય તો જ ઇઝ આવે. સો યુની સાથે હંમેશા આર આવશે. તો ટુ બીનું રૂપ કયું? આર. યુ આર આસ્ક ટુ ક્લીન ધી રૂમ. સો યુની સાથે હંમેશા પ્લુરલ વર્બ આવે એટલે કે આર આવે. યુ સિંગ અ સોંગ, યુ સિંગ સો વેલ. હવે યુ જે છે એમાં સિંગ છે જે વર્બ છે અને એની સાથે હંમેશા શું આવશે? યુ જે છે તો એમાં પ્લુરલ જ આવશે. યુ સિંગ સો વેલ. Okay, next rule is if a sentence begins with here or there, the verb agrees with the subject which follows it. For example, here are the ways on how to preserve meat. There is a huge gap between the rich and the poor. So હંમેશા here અને thereથી જે વાક્ય સ્ટાર્ટ થાય છે તો એમાં હંમેશા the verb agrees with the subject એટલે કે એમાં are આવશે. So here are the ways on how to preserve meat. Ways છે પ્લુરલ છે તો એમાં are યુઝ થાય કેમ કે પ્લુરલ છે. There is a huge gap between the rich and the poor. So if a sentence begins with here or there, the verb agrees with the subject which follows it. Okay. Third rule is if two subjects, one single and one plural, are connected by either or neither nor, the verb agrees with the nearer subjects. For example, neither the players nor the coach is joining. સો નીધર કે ઈધર હોય તેની સાથે હંમેશા એટલે કે નીધર આઈધર ઓર નાઈધર નોર હોય તો એમાં વર્બ જે છે ઇટ શુડ બી અગ્રીડ વિથ ધ નિયરર સબ્જેક્ટ. એટલે નિયરર સબ્જેક્ટ એટલે આમાં શું આવે? નિયર સબ્જેક્ટ ઇઝ પહેલાં કયું છે આમાં? કોચ. સો કોચ જે છે એ સિંગ્યુલર છે એટલે નિયરર ટુ ધી વર્બ એટલે કોચ જે છે એ સિંગ્યુલર છે તો એની સાથે હંમેશા સિંગ્યુલર જ વર્બ આવશે. સો ઇઝ. neither the players nor the coach is joining. Next, either the conductor or the singers are attending the concert. Okay, so either the conductor or the singers, પ્લુરલ કરતા જે છે સબ્જેક્ટ જે છે એ પ્લુરલ છે. સો એકથી વધારે સિંગર્સ છે એટલે એને કહેવાય પ્લુરલ. સો પ્લુરલની નજીકમાં એટલે કે જે વર્બની નજીકમાં જે સબ્જેક્ટ મૂકવામાં આવેલો છે એટલે કે સિંગર જે છે એ પ્લુરલ છે અને સબ્જેક્ટ છે તો હંમેશા તમારે નિયર વર્બ જ સિલેક્ટ કરવો પડે. સો એમાં આર આવશે. સો પ્લુરલ જે છે તો એમાં હંમેશા પ્લુરલ જ આવશે. આગળ આપણે જોયું સિંગ્યુલર સબ્જેક્ટ હોય તો એમાં સિંગ્યુલર આવે, પ્લુરલ સબ્જેક્ટ હોય તો એમાં પ્લુરલ જ વર્બ આવે. ફોર્થ
rule is a singular subject followed by intervening words or phrase such as with, as well as, in addition to, together. No, so these are the verbs which takes the singular. So Jack accompanied by his sister is enrolled in PCC. So singular subject followed by intervening words or phrase such as with, as well as, in addition, accordingly. સો જેક અકમ્પની, સો જેક જે છે એ સબ્જેક્ટ છે અને એ સિંગ્યુલર છે એટલે એમાં ઇઝ આવશે. ઇઝ વર્બ જે છે એ આર નહીં આવે, ઇઝ આવશે. સો જેક અકમ્પેન્ડ બાય હિઝ સિસ્ટર કોમા ઇઝ એનરોલિંગ ઇન પીસીસી. સેકન્ડ એક્ઝામ્પલ ઇઝ ડેડી એઝ વેલ એઝ માય બ્રધર્સ ઇઝ એન્જોઈંગ ધી પાર્ટી. ઓકે, સિંગ્યુલર છે. આમાં વર્ડ્સ એમાં કેવી રીતે જોઈન થાય છે, એઝ વેલ એઝ થી જોઈન થાય છે એટલા માટે. અને એની પહેલાં જે છે અકમ્પેન્ડ એટલે કે એ એક ટાઈપનું એક રૂલ છે. અકમ્પેન્ડ હોય તો એની સાથે પણ ઇઝ જ આવે. સો યુ ટુ રિમેમ્બર ધેટ કે આ જે નિયમ છે ફોર્થ, એમાં વિથ, એઝ વેલ એઝ, ઇન એડિશન, અકોર્ડિંગલી, અકમ્પેન્ડ, આ જે વર્ડ હશે એમાં હંમેશા વર્બ શું હશે, સિંગ્યુલર જ આવશે. Next, singular subjects joined by and require a plural verb except when they mean one thing. જ્યારે કોઈ વાક્યમાં એક જ વાતને કહેવામાં આવ્યું છે, એક જ ગ્રુપ ઓફ પીપલને કહેવામાં આવ્યું છે, તો એમાં તો જ ત્યાં પ્લુરલ વર્બ આવશે. ઓકે, ત્યાં નહીં આવે, સોરી, અને બાકી બધે પ્લુરલ વર્બ આવશે. લેટ્સ સી. લેરી એન્ડ મર્સી આર રીડિંગ નોવેલ્સ. એન્ડથી જ્યારે સિંગ્યુલર સબ્જેક્ટ જોડાય ત્યારે હંમેશા પ્લુરલ વર્બ એટલે કે આર આવશે. સો લેરી એન્ડ મર્સી આર રીડિંગ નોવેલ્સ. ઓકે, હવે જુઓ આમાં થોડું એક્સેપ્શન્સ છે થોડા, કે જ્યારે ઇફ દે મીન વન થિંગ then there should not have plural verb. So my teacher and friend is here. Okay, સો આમાં પ્લુરલ વર્બ નહીં આવે, આમશે સિંગ્યુલર આવશે, કેમ કે એ લોકો એક જ જગ્યાએ એક જ મિનિંગ બતાવે છે. દે આર એટ ધ સેમ પ્લેસ. માય ટીચર એન્ડ ફ્રેન્ડ ઇઝ હિયર. દે આર શોઈંગ ધી વન પ્લેસ ઓનલી એન્ડ દે બોથ આર ટુગેધર. સો માય ટીચર એન્ડ ફ્રેન્ડ ઇઝ હિયર. આ ફર્સ્ટમાં જે છે એમાં કેમ અલગ પડે છે, કેમ કે સિંગ્યુલર સબ્જેક્ટ જોઈન બાય એન્ડ રિક્વાયર પ્લુરલ વર્બ. ઓકે, આમાં એનો મિનિંગ જે છે ધે નોટ મીન બાય વન થિંગ, ધે મીન બાય two things, like they both are reading novels but differently in different place. So Larry and Mercy are reading novels. Next, sixth rule is the singular subjects joined by either or neither nor takes a singular verb. જ્યારે સિંગ્યુલર સબ્જેક્ટ આઈધર ઓર કે નાઈધર નોર હશે ત્યાં સિંગ્યુલર વર્બ આવશે. જેમ કે આઈધર મમ્મી ઓર ડેડી ઇઝ કમિંગ વિથ મી એટ ધી આઉટબાઉન્ડ. નાઈધર ફેરેડ nor dulce is waiting for you. So singular subject joined by either or neither nor. Singular subject એટલે કે મમ્મી જે છે, મમ્મી અને ડેડી બંનેમાંથી એક. ઓકે, મમ્મી સિંગ્યુલર બતાવે છે ઓર ડેડી બંને સિંગ્યુલર અલગ અલગ બતાવે છે, બેમાંથી એક. ઇફ આઈધર મમ્મી ઓર ડેડી ઇઝ કમિંગ વિથ મી એટ ધ આઉટબાઉન્ડ. ઓકે, સો મમ્મી અથવા ડેડી બેમાંથી એક મારી સાથે આઉટબાઉન્ડ આવશે. નાઈધર ફર્ડે નોર ડ્યુલ્સ ઇઝ વેઇટિંગ ફોર યુ. બંનેમાંથી કોઈ પણ તમારી રાહ જોઈ રહ્યા નથી. સો હંમેશા આવું હશે, સિંગ્યુલર સબ્જેક્ટ હશે એટલે બેમાંથી એકને સિલેક્ટ કરવામાં આવે છે, એટલે કે બેમાંથી એક જ આવશે, બેમાંથી એક જ ક્રિયાપદ કરશે. સો બેમાંથી એક દર્શાવવા માટે ઇઝ હંમેશા આવશે, એટલે કે સિંગ્યુલર વર્બ ઇઝ અહીંયા યુઝ થયો છે. Okay, seventh is if a singular subject is followed by a phrase containing a plural noun, the verb is singular. Okay, so જેમાં phrase હશે અને જે contain કરશે singular subject, તો એમાં હંમેશા plural noun આવશે અને verb should be singular. One of the boys is yelling so loud.
A singular subject is followed by a phrase containing a plural noun. One of the boys. One of the boys જે આખું જે છે શબ્દ સમૂહને કહેવાય ફ્રેઝ. વન ઓફ ધી બોયઝ એટલે આમાંથી એક વન ઓફ ધી બોયઝ, આ બોયઝમાંથી એક બોય જે છે એ બહુ જ અવાજ કરે છે. ઇઝ યેલિંગ સો લાઉડ. વન ઓફ ધી મેમ્બર્સ ઇઝ અગેન્સ્ટ ધ રૂલ. આ બધા મેમ્બર્સ છે આમાંથી એક મેમ્બર જે છે એ રૂલ્સના અગેન્સ્ટમાં છે. સો ઇઝ આવશે. વન ઓફ ધી મેમ્બર્સ ઇઝ અગેન્સ્ટ ધી રૂલ. આ તમારે યાદ રાખવાના છે બધા. નેક્સ્ટ, the indefinite pronouns several, few, both, many, others and are plural. So both were asking to be freed. So several, both, many, others and આ બધા જ્યારે હશે few, જ્યારે પ્રોનાઉન ઇનડેફિનિટ પ્રોનાઉનમાં આવે છે several, few, both, many and others એન્ડ એને કહેવાય ઇનડેફિનિટ પ્રોનાઉન. સો જે વાક્યમાં આ વર્ડ્સ હશે ત્યાં હંમેશા પ્લુરલ જ વર્બ આવશે. એટલે કે બોથ વોઝ નહીં આવે, જ્યારે વોઝ વર્બ નહીં આવે બટ વેર આવશે. બોથ વર આસ્કિંગ ટુ બી ફ્રીડ. સેવરલ આર સિકિંગ જસ્ટિસ. પ્લુરલ એટલે કે આર આવશે અને આગળ જે છે આપણે પાસ્ટ ટેન્સ છે એટલે અમે વેર યુઝ કર્યું છે. સો પાસ્ટ ટેન્સનું ટુ બીનું રૂપ શું થાય? વોઝ વેર. સો એટલા માટે વેર આવ્યું છે. સો પ્લુરલ વેર આવશે. બોથ વેર આસ્કિંગ ટુ બી ફ્રી. સેવરલ આર સિકિંગ જસ્ટિસ. નેક્સ્ટ, the indefinite pronouns some, most, all, none are singular or plural according to the meaning of this sentence. હવે તમારે ધ્યાન રાખવાનું કે સેન્ટેન્સનો મિનિંગ શું છે આમાં. some of the girls were absent. some of the girls were absent પ્લુરલ આવે છે. આમાં તમારે ધ્યાન શું રાખવાનું? some, most, all, none are singular or plural. એ તમારે કેવી રીતે ડિસાઇડ થાય? તમારા મિનિંગ તમારા સબ્જેક્ટ પરથી ખબર પડશે. સો હિયર સમ ઓફ ધી ગર્લ્સ વેર એબસન્ટ એટલે અમુક ગર્લ્સ જે છે વેર એબસન્ટ, વેર જે છે એ પ્લુરલ દર્શાવે છે. સમ ઓફ ધી આઈસ્ક્રીમ એટલે કે ગર્લ્સ જે છે ઇટ ઇઝ કાઉન્ટેબલ. યુ કેન કાઉન્ટ ધી ગર્લ્સ. ઓકે, એટલા માટે એમાં વેર આવે. હવે સમ ઓફ ધી નેક્સ્ટ લેટ્સ સી. સમ ઓફ ધી આઈસ્ક્રીમ કેન યુ કાઉન્ટ? તમે આઈસ્ક્રીમ કાઉન્ટ કરી શકો? એક બાઉલમાં આઈસ્ક્રીમ હોય તમે કાઉન્ટ કરી શકો કે આટલું આઈસ્ક્રીમ છે? નો, યુ કેન નોટ કાઉન્ટ. સો હિયર યુ હેવ ટુ યુઝ સિંગ્યુલર. સો ધ વર્ડ્સ વિચ આર કાઉન્ટેબલ, there you can use plural verb, and words which are not are uncountable, there you have to use is એટલે કે singular verb વાપરવાનું. some of the ice cream is left. So when any of the following indefinite pronouns is the subject એટલે કે જ્યારે આ બધા indefinite pronoun જે છે એ સ્ટાર્ટિંગ આ બધા વર્ડ્સથી થશે તો ત્યાં જે વર્બ જે છે એ સિંગ્યુલર જ આવશે. જેમ કે એવરીબડી, એનીવન, અનધર, એનીબડી, નોબડી, એવરી, નથિંગ, એવરીથિંગ, એનીવન, આઈધર, નાઈધર, એવરીવન, સમબડી, સમવન. સો આ બધા વર્ડ જે છે એ સ્ટાર્ટિંગ એના આ બધા વર્ડ્સથી થશે કોઈ બી વાક્યની શરૂઆત તો તમારે એમાં શું આવશે? સિંગ્યુલર વર્બ યુઝ કરવાનો રહેશે. જેમ કે એવરી મેન એન્ડ વુમન ઇન ધીસ હોલ ઇઝ અ મેમ્બર. ઇઝ જે છે એ સિંગ્યુલર છે. સો તમને જ્યારે એવું લાગે કે આ બધા વર્ડ્સમાં કયું વર્બ આવી શકે, કયું કર્તા આવી શકે, વોઝ વેર, ઇઝ એમ, ઇઝ, આર, શું આવે આમાં? સો સિંગ્યુલર જ આવશે. એટલે કે એવરી મેન, એવરી આવી ગયું, ઇનડેફિનિટ પ્રોનાઉન આવી ગયું. એવરી મેન એન્ડ વુમન ઇન ધીસ હોલ, એવરી છે એટલા માટે અહીંયા ઇઝ આવશે. સો ઇઝ ઇઝ અ સિંગ્યુલર વર્બ. ઓકે, નેક્સ્ટ, એક્સપ્રેશન ઓફ ટાઈમ, મની, વેઇટ એન્ડ ડિસ્ટન્સ આર સિંગ્યુલર ઇવન ઇફ ધ ફોર્મ ઇઝ પ્લુરલ. Expectations of time, money, weight and distance are singular even if the form is plural. So for example, 2 years is a long time to wait. $1 million was given back to the owner. So એક્સપ્રેશન ઓફ ટાઈમ કે મની કે વેઇટ કે ડિસ્ટન્સ દર્શાવવામાં આવે ત્યારે હંમેશા શું યુઝ કરવાનું? એ શું દર્શાવે છે? શું સિંગ્યુલર દર્શાવે છે.
શું દર્શાવે છે? એક્સપ્રેશન ઓફ ટાઈમ, મની, વેઇટ એન્ડ ડિસ્ટન્સ હંમેશા સિંગ્યુલારિટી બતાવે. સો ઇફ ધ ફોર્મ ઇઝ પ્લુરલ, ફોર્મ ભલે પ્લુરલ હોય પણ એ સિંગ્યુલર જ દર્શાવે તો હંમેશા એમાં સિંગ્યુલર જ વર્બ યુઝ થશે. 2 years ઇઝ, ઓકે, આમાં આર નહીં આવે, 2 years આર નહીં આવે, કેમ કે એક્સપ્રેશન ઓફ ટાઈમ આ એક નિયમ છે ગ્રામરમાં, જે સબ્જેક્ટ એગ્રીમેન્ટ માટેના નિયમ છે એ તમારે ધ્યાન રાખવાના છે. ઘણા લોકો ભૂલ કરે છે, 2 years આર લોંગ ટાઈમ ટુ વેઇટ. ના, યર્સ એટલે કે યર્સ આવી ગયું, એસ આવી ગયું એટલે ડઝન્ટ મીન કે પ્લુરલ આવે. ઓકે, સો સિંગ્યુલર ઇઝ આવશે. 2 years is a long time to wait. Next, $1 million was, not were, $1 million was given back to the owner. Okay, so હંમેશા expression of time, money, weight and distance are, though it seems that they are singular, but એનું ફોર્મ જે છે એ પ્લુરલ હોય છે, એટલે હંમેશા એમાં સિંગ્યુલર છે એટલા માટે એમાં ભલે એનું ફોર્મ પ્લુરલ હોય, યર્સ જે છે એ પ્લુરલ લાગે આપણને. ઓકે, પ્લુરલ એટલે એકથી વધારે, યર્સ એકથી વધારે છે, બટ આમાં નિયમ એવો છે કે અમુક જે દર્શાવવું હોય ટાઈમ, મની, વેઇટ, તો એમાં હંમેશા તમારે સિંગ્યુલર જ યુઝ કરવાનું. સો 2 years is and $1 million was. Okay, next, when the amount of money refers to separate units, the verb is plural. So amount of money separate unitમાં દર્શાવ્યું હોય કોઈ સેન્ટેન્સમાં તો ત્યાં હંમેશા વર્બ જે છે એ પ્લુરલ લાગશે. જેમ કે 525 cento coins were found, 100 peso bills were added to the budget. સો હંમેશા સેપરેટ મની દર્શાવવું હશે, યુનિટ દર્શાવવું છે, ત્યાં તમારે પ્લુરલ યુઝ કરવાનું. એટલે કે 525 cent coins were found, 60 pence bills were added to the budget. Next, the following words are always plural: pants, trouser, players, Cicero. Sorry, I could tongs you cannot able to use, but I will share a PDF where you can see. So the pants are torn into two. So હંમેશા અહીંયા શું આવશે? પેન્ટ્સ જે છે જે પ્લુરલ દર્શાવે છે, બટ એમાં પણ પ્લુરલ જ યુઝ કરવાનું. ધ પેન્ટ્સ આર ટોર્ન ઇન્ટુ ટુ. ધ પેર ઓફ સિસર, પેર એટલે કે એક જ પેર છે, પણ સિસર્સ છે એટલે કે એક પેર છે પણ સિસર છે, એટલા માટે હંમેશા અહીંયા સિંગ્યુલર યુઝ થશે. સો ધ પેર ઓફ સિસર વોઝ પ્લેસ્ડ ઓન ધી ટેબલ. Next, certain nouns, though plural in form, are singular in meaning and therefore take singular verbs. So, certain nouns, though plural in form. For example, plural કેમ છે? મેથેમેટિક્સ આમાં એસ છે એટલા માટે. સો ઇટ ઇઝ નોટ પ્લુરલ બટ ઇટ ઇઝ સિંગ્યુલર. આ સિંગ્યુલર ઇન મિનિંગ એન્ડ ધેરફોર ટેક સિંગ્યુલર વર્બ્સ. ભલે પ્લુરલ દેખાય છે બટ ઇટ ઇઝ મિનિંગ શું છે એનો સાચો એ સિંગ્યુલર છે, એટલે હંમેશા સિંગ્યુલર વર્બ્સ જ આવશે. મેથેમેટિક્સ આર માય ફેવરિટ સબ્જેક્ટ તો નહીં જ આવે. So mathematics is my favorite subject. The latest news is alarming to the public. Latest news જે છે એ સિંગ્યુલર છે. ઓકે, the latest news are alarming to the public નો આવે. certain nouns જે હોય એટલે કે આમાં ન્યૂઝ જે છે એ નાઉન છે. સો certain nouns જો પ્લુરલ ઇન ફોર્મ તમને દેખાય છે પ્લુરલ, ન્યૂઝ વધારે ન્યૂઝ છે એટલે પ્લુરલ જ દેખાય, બટ એનું ફોર્મ જે છે એ પ્લુરલ નથી. They are actually singular in meaning and therefore take singular verb. So the latest news is alarming to the public. Next, when the word is preceded by a, it takes a plural verb. When it is preceded by the, it takes a singular verb. A number of students are waiting outside. So when the word is preceded by a, હંમેશા જે સેન્ટેન્સ જે છે વર્ડની આગળ એટલે કે નંબરની આગળ એ લાગે, ઇટ ટેક્સ એ પ્લુરલ વર્બ. વેન ઇટ ઇઝ પ્રિસીડ બાય ધ, ઇટ ટેક્સ એ સિંગ્યુલર વર્બ. સો હંમેશા જે કોઈ વર્ડ છે, નંબર છે, તો એની આગળ જેમ કે એ આવ્યું, સો ઇટ ટેક્સ પ્લુરલ વર્બ. સો અ નંબર ઓફ સ્ટુડન્ટ્સ આર વેઇટિંગ આઉટસાઇડ એન્ડ ધ નંબર ઓફ સ્ટુડન્ટ્સ આઉટસાઇડ ઇઝ નોટ રેકોર્ડિંગ યેટ. ઓકે, સો જેમ કે ધ છે તો એમાં હંમેશા સિંગ્યુલર આવશે. ધ નંબર ઓફ સ્ટુડન્ટ્સ આઉટસાઇડ ઇઝ નોટ રેકોર્ડેડ. વેન ધ વર્ડ ઇઝ પ્રિસીડેડ બાય એ, ઇટ ટેક્સ અ પ્લુરલ વર્બ. એટલે કે ફર્સ્ટ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કે જેમાં એથી સ્ટાર્ટ થયું છે કે એટલે કે કોઈ નંબર જે છે એ નંબર ઓફ સ્ટુડન્ટ્સ આર વેઇટિંગ આઉટસાઇડ. સો જ્યારે ધ જે છે વેન ઇટ ઇઝ પ્રિસીડેડ બાય ધ, ઇટ ટેક્સ અ સિંગ્યુલર વર્બ. The number of students outside is not recorded yet.
Next, when fractions are used, the verb agrees with the object of the phrase. For example, half of the cake was consumed. 1/4 of the employees were attending the seminar. So when fractions are used, the verb agrees with the object of the phrase. એટલે કે ઓબ્જેક્ટની સાથે તમારે વર્બ ચૂઝ કરવાનો આવશે એટલે જ્યારે ફ્રેક્શન્સ આર યુઝ એટલે એટલે કે 1/4 1/2 1/4 1/2 1/3 એટલે આવું જ્યારે બોલવામાં આવે તો હંમેશા તમારે શું યુઝ કરવાનું રહેશે તમારે ધ્યાનમાં એ રાખવાનું છે કે વેધર ઇટ ઇઝ કાઉન્ટેબલ ઓર અનકાઉન્ટેબલ સો કેક જે છે એ અનકાઉન્ટેબલ છે એટલે એમાં વોઝ આવશે 1/2 ઓફ ધ કેક વોઝ કન્ઝ્યુમ્ડ જ્યારે એમ્પ્લોઈઝ જે છે ઇટ ઇઝ કાઉન્ટેબલ સો 1/4 ઓફ ધ એમ્પ્લોઈઝ વર અટેન્ડિંગ ધી સેમિનાર ઓકે એમ્પ્લોઈઝ યુ કેન કાઉન્ટ સો દેટ્સ વાય here where is plural is used so it depend on the subject depend on the object of the phrase you have to choose the verb. Okay, next, these nouns may be singular or plural in meaning. Athletics, gymnastics, politics, gymnastics, study. When the noun refers to an organized activity, it is singular. When the noun refers to the activities of the individuals within a group or to varied activities, it is plural. So, gymnastics is very popular among girls. Okay, so gymnastics is very popular. So, gymnastics, politics, athletics ની બધું હશે તો એમાં હંમેશા સિંગ્યુલર ઓર પ્લુરલ મિનિંગ જોઈને તમારે વર્બ નક્કી કરવાનું રહેશે જિમ્નાસ્ટિક જે છે એ એક છે સો ઇટ ઇઝ ઓલ્સો ગોઝ વિથ સિંગ્યુલર ધ જિમ્નાસ્ટિક શોન ઇન ધ ફિલ્ડ ટુડે વેર આઉટસ્ટેન્ડિંગ બટ વેન ધ નાઉન રિફર્સ ટુ એન ઓર્ગેનાઇઝ એક્ટિવિટી જ્યારે ઓર્ગેનાઇઝ આખી થાય છે ઇટ ઇઝ સિંગ્યુલર વેન ધ નાઉન રિફર્સ ટુ ધ એક્ટિવિટીઝ ઓફ ઇન્ડિવિડ્યુઅલ્સ વિધિન અ ગ્રુપ એટલે કે જિમ્નાસ્ટિક જે છે વિધિન અ ગ્રુપમાં પરફોર્મ થાય છે સો ધ જિમ્નાસ્ટિક્સ શોન ઇન ધ ફિલ્ડ ટુડે વેર આઉટસ્ટેન્ડિંગ એટલે કે એકથી વધારે ગ્રુપના જે લોકો હતા એ જિમ્નાસ્ટિક પરફોર્મ કરતા હતા ઓન ધી સ્ટેજ સો એકથી વધારે ગ્રુપ હતું જિમ્નાસ્ટિકનું સો અહીંયા પ્લુરલ આવશે સો ધ જિમ્નાસ્ટિક શોન ઇન ધ ફિલ્ડ ટુડે વેર આઉટસ્ટેન્ડિંગ. Next, the name of a country is always regarded as singular. હંમેશા કોઈ કન્ટ્રીનું નામ શરૂઆત થાય તો તમારે હંમેશા એમાં શું યાદ રાખવાનું સિંગ્યુલર જ હોવું જોઈએ જેમ કે બહામાઝ હેઝ બ્યુટિફુલ બીચીસ ધ બહામાઝ હેવ અને હેઝનું રૂપ જે છે એટલે અહીંયા સિંગ્યુલરમાં હેઝ આવે અને જો પ્લુરલ હોય તો હેવ આવે અહીંયા સિંગ્યુલર છે અને હંમેશા નેમ ઓફ ધી કન્ટ્રી હશે ત્યાં હંમેશા સિંગ્યુલર જ આવશે સો ધી બહામાઝ હેઝ બ્યુટિફુલ beaches. Philippines is a wondrous place. Okay, Philippines is a wondrous place. Next, adjectives used as nouns are considered plural. Adjective જ્યારે noun તરીકે યુઝ કન્સિડર થાય ત્યારે હંમેશા હંમેશા પ્લુરલ આવશે જેમ કે પુઅર જે છે ઇટ્સ એડજેક્ટિવ કહેવાય વિશેષણ દર્શાવે નાઉનનું વિશેષણ દર્શાવે એને adjective કહેવાય so here poor is a noun so and it is started with the adjective so the poor are to be helped the efficient are what this country needs the poor are to be helped એટલે કે poor ની સાથે હંમેશા plural એટલે કે are આવશે the poor are to be helped so adjectives used as nouns are considered so હંમેશા વાક્યની શરૂઆત થાય ત્યારે તમે નાઉન જુઓ છો નાઉન આવે છે સો અહીંયા એડજેક્ટિવ તરીકે શું છે પુઅર બટ એ સ્ટાર્ટિંગ કેવી રીતે એડજેક્ટિવથી થાય છે સો હંમેશા નાઉન કન્સિડર થાય સો એમાં હંમેશા પ્લુરલ જ આવશે ધ એફિશિયન્ટ આર વોટ ધીસ કન્ટ્રી નીડ્સ. Next, collective nouns may be singular or plural depending on whether the individual members are acting individually or collectively. These nouns are like company, group, committee, crowd, jury, ફ્લોક ટીમ સો આમાં હંમેશા સિંગ્યુલર જ આવશે જ્યારે તમને દેખાય કે કંપની ગ્રુપ કમિટી ક્રાઉડ કે જ્યુરી ફ્લોર સબ્જેક્ટમાં દેખાય તો તમારે હંમેશા સિંગ્યુલર જ યુઝ કરવાનું સો ધ કમિટી ઇઝ અગેન્સ્ટ ધ પ્લાન સો હિયર ધ કમિટી એક છે પણ એમાં કમિટીમાં એકથી વધારે છે લોકો બટ એક કમિટી છે એટલા માટે અહીંયા સિંગ્યુલર જ આવશે સો ધ કમિટી ઇઝ અગેન્સ્ટ ધી પ્લાન. Next, in the use of mathematical expression, the following are accepted, like 7 plus
3 is 10. 7 and 3 are 10. 5 times 2 are. So the use of mathematical expression, the following are accepted. 7 plus 3 is 10. 7 અને 3 નો સરવાળો કરીએ તો 10 થાય. જ્યારે 7 and 3 are 10. 7 and 3 જે છે એટલે r એટલે અહીંયા યુઝ થયો છે. 5 times 2 are 10. 5 times 2 are 10. Next, titles of the book, plays, article, movies are regarded as singular even though words in the title may be plural. So wordsનું ટાઇટલ જે છે એ ભલે પ્લુરલ હોય બટ એને સિંગ્યુલર જ કહેવાય. શેમાં ટાઇટલ ઓફ ધી બુક્સ દર્શાવી હોય, પ્લેઝ, આર્ટિકલ, મૂવીઝ હોય તો એમાં હંમેશા શું આવશે? સિંગ્યુલર જ આવશે. સો ઇન ડ્રીમ્સ બિગિન્સ રિસ્પોન્સિબિલિટીઝ આવ્યું પ્લુરલ છે બટ આ એક જે સિંગ્યુલર તરીકે ઓળખવામાં આવે છે. કોને? ટાઇટલ ઓફ ધી બુક હોય કે પ્લે હોય, આર્ટિકલ હોય કે મૂવીઝ હોય, તમારે હંમેશા ત્યાં સિંગ્યુલર જ મૂકવાનું. એટલે કે ઇન ડ્રીમ્સ બિગિન્સ રિસ્પોન્સિબિલિટીઝ ઇઝ અ સ્ટોરી બાય ડોક્ટર શોવર્સ્ટ. એન્ડ નેક્સ્ટ, ગ્રેટ એક્સપેક્ટેશન્સ ઇઝ a must read novel. Great expectation is a must read novel. So book દર્શાવી હોય, સિંગ્યુલર હોય તો એમાં સિંગ્યુલર જ, ભલે પ્લુરલ હોય પણ એનું સિંગ્યુલર વર્બ આવશે. નેક્સ્ટ, names of organization. Take a singular verb when the whole organization is referred to and a plural verb when the members are referred to. મેમ્બર્સ જ્યારે દર્શાવવાના હોય ત્યારે પ્લુરલ આવે, જ્યારે એક આખું ઓર્ગેનાઇઝેશન બતાવવું હોય ત્યારે સિંગ્યુલર આવે. જેમ કે લોપેઝ એન્ડ સન્સ ઇઝ અ સક્સેસફુલ ઓર્ગેનાઇઝેશન. આખું ઓર્ગેનાઇઝેશનને ઇન્ડિકેટ કર્યું છે એટલે અહીંયા સિંગ્યુલર આવશે. જ્યારે બધા મેમ્બર્સને દર્શાવવું છે ત્યારે પ્લુરલ આવશે. જેમ કે લોબ્સ એન્ડ સન્સ આર હોલ્ડિંગ અ 2-day એન્યુઅલ મીટિંગ, એટલે કે અહીંયા આર આવશે. If a sentence begins with the expletive it, the verb is always singular, even if the subject that follows the verb is plural. It is the schools which must assume the responsibility. It is the school. So હંમેશા ઇફથી જ્યારે સ્ટાર્ટ થાય, ઇટથી જ્યારે કોઈ સેન્ટેન્સ સ્ટાર્ટ થાય, so the verb is always singular. So even if the subject follows plural, you have to put the singular only. So it is the schools which must assume the responsibility. It is us who must take care of the environment. It is us. Okay. Okay, so it એની સાથે હંમેશા આર પણ નો આવે. So you have to remember these things. Okay, if you have any doubt, please ask me regarding this topic. Thank you.